નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં માનવતા મહેકી ખોવાયેલા 4 લાખ પરત મૂળ માલિકને આપવામાં આવ્યા। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં મૂળ માલિકને 4 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા। ભાડાના ઘરમાં રહેતા વ્યક્તિના 4 લાખ પડી ગયા હતા। ઘરેણા વેચીને મકાન લેવા માટે 4 લાખ લઈ જઈ રહ્યા હતા। યોગી ચોક વિસ્તારમાં 4 રસ્તા પર 4 લાખ પડી ગયા હતા। 4 લાખ રૂપિયા એક વ્યક્તિને મળતા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ રૂપિયાના મૂળ માલિકની શોધખોળ કરવામાં આવી હતી। મૂળ માલિકને રૂપિયા પરત મળતા ભાવુક થયા। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। જી, આપનું નામ? મુકેશભાઈ પોપટભાઈ તળાવિયા। અને મને મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2 ના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે 8 બંડલ એમનું ભાળી ગયું। મેં કીધું ખોટા છે સાસા છે। પેલા એક બંડલ લઈને તપાસ કરી, પછી મેં જોયું કે આ સાસા છે, હાસા છે। પછી મેં બધા બંડલ લઈ લીધા। પછી મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે, આ ભાવના સાથે રામ રાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ। મારા વિસ્તારમાં અશોકભાઈ, જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે। આ 4 લાખ રૂપિયાને સમથિંગ રકમ એના હાથમાં આવે છે। પૈસા બંને જોડ્યા હતા ને પડી ગયા। અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા, જેઓ પ્રમુખ સાયન્સ સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે। આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી, ભાઈ કોઈની કઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર। તુરંત જ અશોકભાઈ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે અને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે। મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે। અને જે બહેને સંગીતાબેન બેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા, એની આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે। એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે